નમસ્કાર મિત્રો, બ્લાઇન્ડ સારથી યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ એટલે કે જીપીએસએસબીની ભરતીની આપણે સર્વે દિવ્યાંગો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો હવે આ આતુરતાનો અંત આવી ગયો છે. મિત્રો, પંચાયત પસંદગી મંડળ બોર્ડે અલગ અલગ 16 કેડર એટલે કે જુનિયર ક્લાર્ક, તલાટી, વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક, FHW, MPHW, નર્સિંગ જેવી અનેક ડેપ્યુટી એકાઉન્ટ, પછી ડિવિઝનલ અકાઉન્ટ જેવા અલગ અલગ 16 કેડરમાં 1251 જેટલી દિવ્યાંગો માટે જગ્યાઓ બહાર પાડી દીધી છે. તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આ અલગ અલગ કેડર માટે કઈ કઈ શૈક્ષણિક લાયકાત છે અને એમાં મુખ્યત્વે જે લોકોએ ગ્રેજ્યુએશન કરેલું છે એમના માટે કઈ જગ્યાઓ મહત્ત્વની છે. આ ઉપરાંત મારા પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે આ જગ્યાઓમાં કેટલી જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે, તેમજ પરીક્ષાનું સામાન્ય પરિરૂપ કયા પ્રકારનું રહેશે, એવી સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં લેવાના છીએ. મિત્રો, વિડીયોની શરૂઆતમાં એક નાનકડી રિક્વેસ્ટ કે જો તમને આ વિડીયો ગમે તો જરૂરથી એક લાઈક કરજો અને તમારા બીજા દિવ્યાંગ મિત્રો જોડે આ વિડીયોને પહોંચાડજો, કારણ કે મારા દિવ્યાંગ મિત્રો માટે આ ભરતી ખૂબ જ મહત્ત્વની છે અને કદાચ એમને નોકરી મળે તો એમના આશીર્વાદ મને અને તમને બધાને ફરે. તો જરૂરથી આ માહિતી એમના સુધી પણ પહોંચાડજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મિત્રો વાત કરીએ ભરતીની. તો આમાં અલગ અલગ મેં કીધે એ પ્રમાણે કેડરો છે, પરંતુ આમાં મોટાભાગની જે જગ્યાઓ છે એ સ્પેશિયલ ડિગ્રી ઉપર હોય છે. હવે એની સામાન્ય હું વાત કરું અને પછી હું મુખ્યત્વે જુનિયર ક્લાર્ક જે છે એ અને તલાટી કે જેમાં કોઈ પણ ગ્રેજ્યુએટ વ્યક્તિ હોય એ ફોર્મ અપ્લાય કરી શકે એની હું વાત કરીશ. પહેલાં સામાન્ય, આગળની બીજી વાત. તો વિસ્તરણ અધિકારી એમાં સહકાર છે અને ખેતી છે. એ જ રીતે ગ્રામ સેવક છે. તો આ ભરતી માટે એગ્રીકલ્ચર અને સાથે જ BRS આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે કરેલી હોય તો એના માટે તમે એલિજિબલ છો. વધુ તમારે આ જે હું ભરતીની વાત કરું છું એ તમામ ભરતી વિશે તમારે જાણવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. એ લિંક ઉપર જઈ તમે એ ભરતીની PDF ડાઉનલોડ કરી અને એની વિશે વધુ તમે જોઈ શકો છો. બરાબર છે, કારણ કે હું માહિતી તમને આપું છું એ સાચી માની અને તમારે ફોર્મ અપ્લાય કરવું નહીં, પોતાની રીતે ખરાઈ જરૂરથી કરવી. બરાબર, તમારે એ લિંક ઉપર ક્લિક કરવું હોય ને કોઈને ન ફાવતું હોય તો જે આ વિડીયોનું ટાઇટલ છે એના ઉપર તમે ટચ કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન ખુલશે. એમાં લખેલું છે કે જાહેરાતની PDF ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો. એના પર ક્લિક કરશો એટલે ત્યાં વેબસાઇટ ઉપર તમે પહોંચી જશો. તો હવે એ જ રીતે મુખ્ય સેવિકાની ભરતી છે જે માત્ર ને માત્ર મહિલાઓ માટે એટલે કે બહેનો માટે હોય છે. એમાં પણ જે મહિલાઓએ સમાજશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએટ થયેલી હોય અથવા તો સોશિયલ વર્ક એટલે કે BSW કે MSW હોય અથવા તો ન્યુટ્રિશન ઉપર ગ્રેજ્યુએશન કરેલું હોય, હોમ સાયન્સ ઉપર ગ્રેજ્યુએશન કરેલું હોય, એવી બહેનો આ મુખ્ય સેવિકામાં ફોર્મ અપ્લાય કરી શકે છે. આ દરેક દિવ્યાંગ માટે છે. ખાસ મારા પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે જણાવી દઉં કે એમાં માત્ર લો વિઝન છે. લો વિઝન એટલે કે જેની દિવ્યાંગતા બ્લાઇન્ડનેસમાં 40થી 70% છે એવી જ બહેનો આમાં અપ્લાય કરી શકે છે. એ જ રીતે ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારીમાં પણ છે. એ જ રીતે અલગ અલગ ભરતીઓ છે. તમે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ લિસ્ટ જોવા મળશે. એમાં અલગ અલગ જેમ કે તમને વાત કરું તો લેબ ટેકનિશિયનની આમાં જગ્યા છે 1 નંબરમાં, લેબોરેટરી ટેકનિશિયન. એ જ રીતે MPHW જે આરોગ્ય સાથે જોડાયેલા છે એ, FHW એ પણ આરોગ્ય, નર્સિંગ એ પણ આરોગ્ય. તો આવી અનેકો ભરતી આવી છે. હવે મુખ્યત્વે હું અહીં 2 ભરતીની વાત કરવાનો છું. એક છે તલાટી અને બીજી છે જુનિયર ક્લાર્ક અને હા ત્રીજી છે નાયબ ચીટનીસ. તો આ ત્રણેય જગ્યાઓ એવી છે કે જે ગ્રેજ્યુએટ ઉપર છે, એટલે કે તમે કોઈ પણ વિષય સાથે ગ્રેજ્યુએટ કરેલું હોય એટલે કે સ્નાતક કરેલું હોય એટલે કે કોલેજ પૂરી કરેલી હોય તો તમારે માટે આ જગ્યાઓ મહત્ત્વની છે.
એ પહેલાં બીજી એક વાત કરી લઉં કે આમાં એક ડેપ્યુટી અકાઉન્ટની જગ્યા છે જે મારા બ્લાઇન્ડ લો વિઝન અને સાથે જ બીજા દિવ્યાંગો માટે પણ છે. બ્લાઇન્ડ લો વિઝન એટલે કે ટોટલી બ્લાઇન્ડ માટે પણ આ જગ્યા એલિજિબલ છે. પરંતુ આ જગ્યામાં જે મિત્રોએ ઇકોનોમી કરેલું હોય અથવા તો કોમર્સનો કોઈ વિષય કરેલો હોય એ લોકો આ ડેપ્યુટી એકાઉન્ટમાં અપ્લાય કરી શકે છે. એ જ રીતે ડિવિઝનલ અકાઉન્ટન્ટ પણ છે, પણ એમાં લો વિઝન જ એલિજિબલ છે. સાથે જ બીજા દિવ્યાંગોની જગ્યાઓ તો છે જ. બરાબર છે. એ જાણવું હોય તો લિંક ઉપર ક્લિક કરી તમે PDF ડાઉનલોડ કરશો એટલે તમને જાણવા મળશે. આમ છતાં તમને PDF ન મળે ને કોઈ સ્પેશિયલ PDF તમારે જોઈતી હોય તો આ વિડીયોની અંતમાં હું મારો નંબર આપીશ, એના ઉપર તમે વોટ્સઅપ કરીને મંગાવી શકો. હવે આપણે પહેલી વાત કરી દઈએ તલાટીની. તો તલાટીમાં કુલ 238 જગ્યાઓ દિવ્યાંગો માટે છે. એમાંથી 56 જગ્યાઓ લો વિઝન માટે આપેલી છે. સાથે બી માટે 84 જગ્યાઓ છે, બી કેટેગરી માટે. સી કેટેગરી માટે 6 જગ્યાઓ છે અને ડી તેમજ મલ્ટિપલ માટે 92 જગ્યાઓ છે. એમ કુલ 238 જગ્યાઓ છે. આમાં ટોટલી બ્લાઇન્ડ એલિજિબલ નથી. દરેક ભરતીમાં ઉંમરની પહેલાં વાત કરી દઉં તો મેક્સિમમ ઉંમર 45 વર્ષ છે. એટલે આપણા દિવ્યાંગને 10 વર્ષની છૂટછાટ મળે છે અને સાથે જ ગવર્મેન્ટ 35 વર્ષ સુધી તો છૂટછાટ આપે છે. એટલે એની સાથે મેક્સિમમ જેના 45 વર્ષ પૂરા ન થયા હોય, કઈ તારીખ સુધી? 15/5/2025 સુધી. જે દિવ્યાંગના 45 વર્ષ પૂરા ન થયા હોય તેઓ આ ભરતીમાં અપ્લાય કરી શકે. બરાબર, ઉંમરની વાત મેં કરી દીધી. હવે તલાટીની વાત પણ મેં કરી કે એમાં લો વિઝન છે અને આ રીતની જગ્યાઓ છે. હવે વાત રહી જુનિયર ક્લાર્કની, કે જે ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા હતા. તલાટીમાં પણ ઘણાને એવું હતું કે આ ભરતી 12 પાસ ઉપર આવશે, પણ જો કે હવે 12 પાસ ઉપર એક પણ ભરતી નથી. હવે એ મિત્રોએ નિરાશાનો સામનો કરવો પડશે, કારણ કે મોટાભાગના 12 પાસ મિત્રોને એવી આશા હતી કે જુનિયર ક્લાર્ક અને તલાટી 12 પાસ ઉપર આવશે, પણ એવું થયું નથી. કારણ કે 2023 અને 24માં સુધારા થયા છે અને એના આધારે હવે ગ્રેજ્યુએટ ઉપર જ આ ભરતી થઈ છે. હવે વાત કરીએ સ્પેશિયલ જુનિયર ક્લાર્કની અને નાયબ ચીટનીસની. તો જુનિયર ક્લાર્કમાં કુલ 102 જગ્યાઓ છે અને એમાં 25 જગ્યાઓ ટોટલી બ્લાઇન્ડ માટે એલિજિબલ છે, બ્લાઇન્ડ અને લો વિઝન બંને માટે. એ જ રીતે નાયબ ચીટનીસ કે જે હેડ ક્લાર્ક સમકક્ષ ગણાય, એમાં કુલ 17 જગ્યાઓ છે અને એમાં 16 જગ્યાઓ એવી છે કે જે બ્લાઇન્ડ અને લો વિઝન બંને માટે એલિજિબલ છે. બંને ખૂબ મહત્ત્વની છે. જુનિયર ક્લાર્કનો ફિક્સ પે 26,000 જેટલો પગાર હોય છે, જ્યારે નાયબ ચીટનીસમાં 40,800 જેટલો પગાર હોય છે. હવે હું જુનિયર ક્લાર્કના જે પેપર સ્ટાઇલ છે એની સામાન્ય વાત કરું તો એમાં 100 માર્ક્સનું પેપર આવે છે. 100 માર્ક્સના પેપરમાં 20 માર્ક્સનું ગુજરાતી ગ્રામર, 20 માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામર, 10 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ અને 50 માર્ક્સનું જીકે આવે છે. જીકેમાં તમામ વિષયો લગભગ આવરી લેવામાં આવે છે, જેમાં બંધારણ છે, ભૂગોળ છે, ભારતની અને ગુજરાત બંનેની ભૂગોળ, ભારત અને ગુજરાત બંનેની સંસ્કૃતિ, ભારત અને ગુજરાત બંનેની હિસ્ટ્રી, બરાબર છે, ઇકોનોમી, ટેકનોલોજી, આવી સ્પોર્ટ, કરંટ અફેર, આ બધું 50 માર્ક્સમાં એ લોકો રાખે છે. અને 1 કલાકનું પેપર હોય છે અને આપણને એટલે કે જે રાઇટર હોય છે, જે રાઇટર લઈને લખે છે દિવ્યાંગ મિત્રો, એમને 20 મિનિટ વધારે મળે છે. એ જ રીતે જે નાયબ ચીટનીસ છે એ નાયબ ચીટનીસમાં 150 માર્ક્સનું પેપર હોય છે. એમાં લગભગ સિલેબસ આવો જ છે. એમાં જે જીકે છે જનરલ એ 75 માર્ક્સનું છે, જ્યારે ગુજરાતી ગ્રામર 30 માર્ક્સનું છે અને ઇંગ્લિશ ગ્રામર પણ 30 માર્ક્સનું છે. મેથ્સ રિઝનિંગ જેને જનરલ મેથ્સ કહીએ એ 15 માર્ક્સનું છે. મિત્રો, આનો વિશેષ સિલેબસ તમારે જાણવો હોય તો તમે યુટ્યુબ ઉપર સર્ચ કરી શકો છો, નાયબ ચીટનીસ પંચાયત વિભાગ સિલેબસ. એ જ રીતે જુનિયર ક્લાર્ક પંચાયત વિભાગ સિલેબસ. કારણ કે જુનિયર ક્લાર્ક એ ગૌણ સેવામાં પણ આવે છે અને પંચાયત વિભાગમાં પણ આવે છે, એટલે ખાસ એ ધ્યાન રાખજો. 150 માર્ક્સનું પેપર જે નાયબ ચીટનીસમાં હશે એમાં 90 મિનિટનો સમય મળે છે અને 30 મિનિટ આપણને દિવ્યાંગને વધારે મળે, એટલે કુલ થયા 2 કલાક. 2 કલાકમાં તમારે એ પેપર પૂરું કરવાનું હોય છે. ફરીથી કહું છું, આ બંને જગ્યાઓ કોઈ પણ ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ એમાં અપ્લાય કરી શકે છે. હવે કેટલાક મિત્રોના એવા પ્રશ્નો છે કે હું ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષમાં છું તો હું એમાં અપ્લાય કરી શકું? તો ના મિત્રો, હજુ ગૌણ સેવાએ અને GPSSB એટલે કે પંચાયત વિભાગે આવો કોઈ પણ GR કર્યો નથી કે જેમાં
તમે છેલ્લા વર્ષવાળા પણ આમાં ફોર્મમાં અપ્લાય કરી શકો. માત્ર જીપીએસસીએ એવો પરિપત્ર કરેલો છે, બાકી આમાં એવો કોઈ પરિપત્ર નથી. ફોર્મ ભરવાની તારીખની વાત કરું તો તારીખ છે 15 એપ્રિલ 2025. બરાબર છે. આ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થશે. ઓજસની વેબસાઇટ ઉપર શરૂ થશે. હું જાણ કરીશ તમને. અને અંતિમ તારીખ ફોર્મ ભરવાની છે 15 મે 2025. આની વચ્ચે એટલે 1 મહિનાનો સમય છે. 1 મહિનામાં તમારે આમાં અપ્લાય કરવાનું રહેશે. મિત્રો, ખૂબ સરસ ભરતી છે. માત્ર સિંગલ એટલે કે એક જ પરીક્ષા હોય છે. તમે એક પરીક્ષા આપી દો અને એમાં મેરિટમાં આવી જાઓ એટલે તમારી નોકરી પાકી. બરાબર છે. ખાલી તમે તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખવા અને તૈયારી કમ્પ્લીટ રાખવી. બરાબર. તો આ રીતે જુનિયર ક્લાર્કમાં 25 જગ્યાઓ અને નાયબ ચીફનિસ્ટમાં 16 જગ્યાઓ છે. મિત્રો, 1251 જગ્યામાંથી 425 જગ્યાઓ બ્લાઇન્ડ લો વિઝન માટે એલિજિબલ હતી, પરંતુ મોટાભાગની જગ્યાઓ સ્પેશિયલ ડિગ્રી માટે છે. જેમ મેં આગળ વાત કરી એમ કે જેમ કે ડેપ્યુટી એકાઉન્ટ હોય કે ડિવિઝનલ એકાઉન્ટ હોય, કોમર્સ લાઇનની છે. એ જ રીતે ફાર્માસિસ્ટની એક ભરતી છે, તો એ ફાર્મર માટે, મતલબ ફાર્માસિસ્ટ જેને કર્યું હોય એના માટે છે. એગ્રીકલ્ચરવાળી ભરતી તે જેમ કે ગ્રામ સેવક છે કે એના માટે છે. એટલે આપણી માટે આ 25 જગ્યા પ્લસ 16 જગ્યા એટલી જગ્યાઓ વધે છે. એમ તલાટીમાં 56 જગ્યા છે, પરંતુ એ લો વિઝન માટે છે, એટલે એ પણ આપણા ટોટલી બ્લાઇન્ડ મિત્રો માટે કામની નથી. બાકી લો વિઝન માટે એ કામની છે. અને એવું કહેવાય કે ત્રણેય જે મુખ્ય બોડી છે જે ભરતી કરે છે, ગૌણ સેવા, જીપીએસસી અને પંચાયત, એમાં સહેલામાં સહેલી પરીક્ષાની પદ્ધતિ હોય. ભલે પેપર ભારે આવે પણ પદ્ધતિ પંચાયતની સહેલી હોય છે, કારણ કે એક જ પરીક્ષા આપવાની હોય અને આમાં મિનિમમ લાયકી ધોરણ બીજું કંઈ આપેલું નથી. મિત્રો, એ તમે ખાસ ધ્યાન રાખજો. હવે બીજું એક કે આમાં કોમ્પ્યુટરના સર્ટિની તો વાત કરેલી જ છે, જેમ દરેક પરીક્ષાઓમાં હોય છે એમ કે તમારી જોડે સામાન્ય કોમ્પ્યુટરનું સર્ટી હોવું જોઈએ. બરાબર છે. અથવા તો 10 અથવા 12માં કોમ્પ્યુટર એક વિષય હોવો જોઈએ, અથવા તો કોલેજમાં તમે કોમ્પ્યુટર ઉપર સ્પેશિયલ ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ, અથવા કોઈ માન્ય સંસ્થા હોય અથવા સરકાર માન્ય કોઈ તમે કોર્સ કરેલો હોય કોમ્પ્યુટરનો, તો એવું સર્ટી તમારે આપવાનું રહેશે. બરાબર. તો આ સંપૂર્ણ મેં લગભગ માહિતી તમને આપી દીધી છે. હવે કેટલાક મિત્રો એવું વિચારતા હશે કે આમાં રાઇટર ક્રાઇટેરિયા શું હશે? તો મિત્રો, નિયમ પ્રમાણે તો રાઇટર આમાં ગ્રેજ્યુએશન ઉપર ભરતી છે, એટલે રાઇટર અંડર ગ્રેજ્યુએટ એટલે કે ટીવાય સુધીનો ચાલે. પરંતુ હવે ગુજરાતમાં શું કહેવું કે અલગ અલગ વિભાગો અલગ અલગ પરેશાનીઓ આપણા માટે ઊભી કરે છે, એટલે હવે એ સમયે શું પરેશાની આપણી સામે આવે એ કહી શકાય નહીં. પરંતુ નેશનલ ફેડરેશન ઓફ બ્લાઇન્ડ જે પ્રયાસ કરી રહ્યું છે, તો એ જોતાં તો લાગે છે કે આપણને જરૂરથી આપણો હક મળશે. બરાબર છે. રાઇટર આપણે ચોક્કસથી ટીવાય સુધીનો લઈ જવા મળશે એવા પ્રયાસ જરૂરથી કરીશું. પરંતુ જ્યારે પણ નેશનલ ફેડરેશન ઓફ બ્લાઇન્ડની જરૂર પડે ત્યારે આપ સહયોગ કરો. બરાબર. કારણ કે આમાં તમારે ખાલી તમારો સમય આપવાનો છે, બાકી બધું એનએફબી એટલે કે નેશનલ ફેડરેશન ઓફ બ્લાઇન્ડ કરશે. બરાબર છે. અને જે પણ મારા પ્રજ્ઞાચક્ષુ મિત્રો છે એ વધુમાં વધુ આના સભ્ય બને એવી મારી રિક્વેસ્ટ છે. બરાબર છે. તમારે સભ્ય બનવું હોય તો મને સંપર્ક કરો. મારો નંબર છે 81 41 51 17 87 8141511787. આ નંબર ઉપર તમારે કોઈ પણ ભરતી રિલેટેડ માહિતી જોઈતી હોય, તમારે પીડીએફ જોઈતી હોય તો તમે મેસેજ કરી શકો છો. જો ઇમરજન્સી હોય તો જ મિત્રો ફોન કરવો. ઘણા મિત્રો ઉપરી મને ફોન કરે છે, એક ધારા ફોન કરે છે, એવું ના કરશો મિત્રો. બરાબર છે. તમારે જરૂર હોય, ઇમરજન્સી હોય તો મને કોલ કરો, બાકી મેસેજ કરો. હું 24 કલાકની અંદર તમને જવાબ આપી દઈશ. બરાબર. બાકી એનએફબીના સભ્ય બનવું હોય તો પણ મને સંપર્ક કરી શકો છો. તો આ મોટી ભરતી હતી. બીજી વસ્તુ મિત્રો કે ગૌણ સેવામાં પણ હાલ ફોર્મ ભરાવાના શરૂ છે. બરાબર છે. 343 જેટલી દિવ્યાંગોની ભરતી હતી એની ગ્રેજ્યુએટ ઉપર. આમ તો કુલ 868 છે, પણ એ જુદા જુદા પેલામાં છે, ડિગ્રી જુદી જુદી છે. પરંતુ કોમન 343 જગ્યાઓ છે ને એમાં 116 જગ્યા આપણી બ્લાઇન્ડ માટે છે. એનો વિડીયો મેં બનાવેલો છે બ્લાઇન્ડ સારથી યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને તમે જોઈ શકો છો. એક બીજી માહિતી એ મિત્રો કે જે એડવર્ટાઇઝ નંબર છે, કારણ કે તમને ફોર્મ ભરવામાં આસાની રહે તો એ માટે જણાવું છું
કે જુનિયર ક્લાર્કનો એડવર્ટાઇઝ નંબર છે 13/2025-26, તલાટીનો એડવર્ટાઇઝ નંબર છે 14/2025-26 અને નાયબ ચીટનીસનો નંબર છે 16/2025-26. તો આ એના એડવર્ટાઇઝ નંબર છે, જેથી કરીને તમને નોટિફિકેશન શોધવામાં કોઈ પ્રોબ્લેમ ના રહે. આ સિવાય બીજી મેં કીધી એમ એડવર્ટાઇઝના નંબર તમારે જાણવા હોય તો તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે વેબસાઇટ ખુલશે. એમાં બધા જ એડવર્ટાઇઝ નંબર PDF સહિત આપેલા છે, એમાં તમે જોઈ શકો છો. આમ છતાં જો તમને ન મળે તો મને મેસેજ કરજો આપેલા નંબર ઉપર, હું તમને PDF પ્રોવાઈડ કરાવી દઈશ. બીજી એક માહિતી એ મિત્રો કે હાલમાં જે લોકોએ ટેટ 1 અને 2 પાસ કરેલી હોય એ મિત્રો માટે પણ શિક્ષણ સહાયકની ભરતી ચાલુ છે. આ માટે છેલ્લી તારીખ 10 એપ્રિલ છે, તો એના માટે પણ તમે રજિસ્ટ્રેશન કરી શકો છો, બરાબર, ધોરણ 1 થી 5 અને 6 થી 8માં. તો આ વિશે પણ કોઈને ખાસ જાણકારી જોઈતી હોય તો મને મેસેજ કરી શકો છો. તો મને આશા છે કે તમને આ માહિતી ગમી હશે. મેં સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આમ છતાં જો કોઈ જગ્યાએ ક્યાંય ચૂક રહી ગઈ હોય, કોઈ માહિતી અધૂરી રહી ગઈ હોય તો મારું ધ્યાન દોરજો, કોમેન્ટ જરૂરથી કરજો, બરાબર છે. તો બસ, તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા દિવ્યાંગ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. વિડીયો જોવા બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.